કાકા કેમ ધરણા ઉપર બેસવું પડ્યું આવા ગરમીની અંદર? 6 વર્ષ પહેલા આ કંપની સાથે જે લોકો વેપાર ધંધો કર્યો હતો એ દલાલો હસ્તક કર્યો હતો. પછી એમને નુકસાની કરી. તો નુકસાની કર્યા પછી ડાયમંડ એસોસિએશનમાં એની મિટિંગ થઈ હતી. પંચ બોલાવવામાં આવ્યું હતું અને પંચની રૂબરૂમાં એની તમામ મિલકતો લઈ અને એનું ચૂકવણું કરવામાં આવ્યું હતું. ત્યારે 50% ચૂકવણું થયું હતું. હીરા ઉદ્યોગની અંદર હજારો લોકોએ નુકસાની કરી છે અને એ બધાના જ રસ્તાઓ આવા જ હોય છે કે એની પાસે જે કંઈ હોય એ આપી દે, એનું ચૂકવણું થઈ જાય. 25%, 30%, 50%, 75% જે કંઈ ચૂકવણું થતું હોય એ આપી દે અને વાત ત્યાં પૂરી થતી હોય છે. પરંતુ આ કેસની અંદર 12 લોકોએ જે વેપાર ધંધો કર્યો હતો એણે ચૂકવણું આપ્યા પછી પણ એની પાસે જે ચેક પડ્યા હતા એ ચેક ભરીને એની ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો છે. જો એણે પોલીસ કેસ કરવો જ હતો તો ચૂકવણું લેવાની જરૂર નહોતી. જે કંઈ વેપાર ધંધો થયો દલાલ હસ્તક થયો છે, ચૂકવણું પણ દલાલ હસ્તક રહ્યો છે અને આ પરિવાર ઉપર કેસ કરવામાં આવ્યો છે. પતિ પત્ની બંને ઉપર કેસ કરવામાં આવ્યા છે, 12 પરિવાર ઉપર. તો એ બંને જો જેલમાં જાય તો અત્યારે ખાવાના ફાફા પડે છે, છોકરાઓની ફી ભરવા માટેની પૈસા નથી એ લોકો પાસે. તો બંને જો જેલમાં જાય તો છોકરાઓ રોડ પર આવી જાય, રજળી પડે. માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ. હીરા ધંધાની ચૂકવણીના જે કંઈ વાત છે એની તો છોડી દો, પણ માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ તો આ કેસમાં એને બાંધછોડ કરવી જોઈએ અને આ કેસ પરત ખેંચવા જોઈએ. આજે એ દુઃખી લોકો જે છે એ આત્મહત્યા કરવા કોશિશ કરે અથવા તો એ કંટાળીને એ મરવાનો પ્રયાસ કરે અને દુઃખી લોકો અહીંયા ઉપવાસ ઉપર બેઠા છે તો એના દુઃખમાં ભાગી થવા માટે એને મળવા માટે આજે અહીંયા આવ્યો છું.